last time we discussed the topics of 10th standard HTML. एकदम बेसिक वेब पेज આપણે ડિસ્કસ કરેલા. ફર્સ્ટ વેબ પેજ ની અંદર some basic text, second web page for heading elements and third web page for the table to be created. I gave you some introduction of the syllabus. Again I am telling you, this syllabus of 12th standard, believe me, it is very difficult. MSc IT है, BCA है, कंप्यूटर साइंस है, सेकेंड थर्ड ईयर के अंदर whatever the topics are there, those we have in the 12th standard. And that's why I say कि भाई 10th में कंप्यूटर नहीं होए, 11th में you have not opted for the tuitions, then this is going to be very difficult for you. I told you first, second, third chapter for advanced HTML and JavaScripting is there. Fourth and fifth chapter e-commerce websites to be created. 6 to 11 chapters Java programming language. 12th chapter latest scripting. 13th chapter open source software. All in all, this syllabus is very difficult for the 12th standard students. अमुक टॉपिक्स तो एवा है Java programming language ની અંદર કે college students can suffer a lot. They have some problems. અને એટલું લેવલ તો 12th ના સ્ટુડન્ટ્સનું નહીં હોય તો કોલેજ વાળાને જે પ્રોબ્લેમ થતા હોય તો તમારા તો પ્રોબ્લેમ્સ બહુ બધા હશે. ધેટ ઇઝ અ ફેક્ટ. બહુ જ ડિફિકલ્ટ પોર્શન છે કારણ કે દેર ઇઝ સો મચ સ્ક્રિપ્ટિંગ એન્ડ પ્રોગ્રામિંગ. હું તમને ડરાવી નથી રહ્યો, બટ યુ હેવ ટુ બી કેરફુલ ફ્રોમ ધ ઇનિશિયલ સ્ટેજ ઓફ ધીસ 12th સ્ટાન્ડર્ડ. પછી એટ ધ એન્ડ ઓફ ધ યર તમે એવું વિચારશો કે આ બધું થઈ જશે, આવડી જશે. બિલીવ મી, ધીસ ઇઝ very ડિફિકલ્ટ. Java scripting, Java programming language ના ટોપિક્સ એવા છે કે they are at the highest level નું બધું સ્ક્રિપ્ટિંગ પ્રોગ્રામિંગ છે. અને જ્યાં સુધી લોજિક ક્લિયર નહીં હોય, it is going to be very difficult for you. આ બહુ જ એડવાન્સ લેવલનો આખો સિલેબસ છે. because chapter 1 actually for the 12th standard that we are going to start today. last time આપણે બધું રિવિઝન કરેલું જે આપણું 10th standard નું હતું. સેકન્ડ થિંગ, બધા જ વિડિયોઝ આપણે અપલોડ કરવાના છીએ. અમુક તમને ટેલિગ્રામથી મળશે, અમુક વોટ્સએપ પર મળશે. સો કીપ એવરીથિંગ રેડી ઇન યોર મોબાઈલ ફોન ઓર મેબી ઇન ધ લેપટોપ્સ ઓર ધ ડેસ્કટોપ પીસીસ. ચેનલ સબસ્ક્રિપ્શન કરી દેવાનું. યુટ્યુબ પર આપણી છે એન્જોય કમ્પ્યુટર વિથ દિવ્યકાંત સર. ફેસબુક પર પણ પેજ છે, ઇન્સ્ટાગ્રામ પર પણ પેજ છે એન્જોય કમ્પ્યુટર વિથ દિવ્યકાંત સર. હવે એ જે તમે ફોલો કરશો તો તમને બધા નોટિફિકેશન્સ, તમને બધા વિડીયોઝ ને બધું મળશે. So please subscribe the channel on YouTube, Enjoy Computer with Vivekanand Sir. With that subscription, all the notifications એ બધું તમને મળશે. જે પ્રેક્ટિકલી મેં વાત કરેલી હતી કે અત્યારે તમે ઘરે કરશો, but as soon as the classes start physical, જેવી આપણને ગવર્મેન્ટ પરમિશન આપશે અને ફિઝિકલ ક્લાસીસ સ્ટાર્ટ થશે, સેમ થિંગ આપણે લેબમાં પણ રિવાઇઝ કરીશું. એ લેબમાં પણ તમારે પાસે પ્રેક્ટિસ કરવાની છે. તો એટલા માટે કે યુ હેવ ટુ બી ઇન ટચ વિથ ધીસ સબ્જેક્ટ. તમે ઘરે પ્રેક્ટિસ કરી શકશો. સમ સોફ્ટવેર્સ વિચ આર રિક્વાયર્ડ હું તમને કઈ સેશનની અંદર કે તમારે ડાઉનલોડ કરી દેવાના છે. બટ વેન ફિઝિકલ ક્લાસીસ વિલ બી ધેર, જ્યારે તમે આપણા ક્લાસ પર આવતા થશો, વી આર ગોઈંગ ટુ હેવ પ્રેક્ટિસ. આપણે લેબમાં પણ એની પ્રેક્ટિસ કરવાની જ છે. સમ વેરી ઇમ્પોર્ટન્ટ ડાયાગ્રામ્સ, ચાર્ટ્સ વિચ આઈ હેવ પ્રિપેર્ડ. કોઈ ટેક્સ્ટ બુકમાં નહીં હોય, કોઈ રેફરન્સ બુકમાં નહીં હોય, કશામાં નહીં હોય. એ તો હું તમને ઓનલાઈન નહીં આપીશ. વેન યુ કમ ટુ ધ ક્લાસીસ, ફિઝિકલ ક્લાસીસ હશે ત્યારે આપણે ફિઝિકલ ક્લાસમાં ડિસ્કસ કરીશું. આઈ કેન નોટ ગીવ એવરીથિંગ ઓનલાઈન. જે મારી ટેલેન્ટ છે, જે મારા ચાર્ટ્સ, ડાયાગ્રામ્સ એઝ અ શોર્ટકટ કી આઈ હેવ ક્રિએટેડ, એ તો હું તમને જ્યારે ક્લાસમાં તમે એટેન્ડ કરશો ફિઝિકલ ક્લાસીસ, એટ ધેટ ટાઈમ આઈ વિલ ગીવ યુ. એટલે ઓલ એવરીથિંગ આઈ એમ નોટ ગિવિંગ on this online education. એ બધું હું નહીં આપીશ. જે મારી સ્પેશિયાલિટી છે તે હું મારા ક્લાસમાં ફિઝિકલ તમે જ્યારે પ્રેઝન્ટ થશો ત્યારે જ હું તમને બધું લખાવીશ. સેકન્ડ થિંગ, પ્રેક્ટિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે ઘરે કરશો કે અહીંયા કરશો. અરાઉન્ડ 15th ઓફ ડિસેમ્બર, આપણે એમ માનીએ કે 15th એપ્રિલથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણા સેશન. સો અરાઉન્ડ 15th ઓફ ડિસેમ્બર 2020 we will complete the syllabus. This is my general target કે ભાઈ એપ્રિલમાં સ્ટાર્ટ કરવાનું, ડિસેમ્બરમાં પોર્શન કમ્પ્લીટ કરી નાખવાનું, સો દેટ આફ્ટર 15 ડિસેમ્બર સ્ટુડન્ટ્સ હેવ ઇનફ પ્રેક્ટિસ. કારણ કે ઇમિડિયેટલી આફ્ટર 15 જાન્યુઆરી 16 જાન્યુઆરી ઉત્તરાયણ પછી બધાની પ્રિલિમિનરી એક્ઝામ્સ આવશે, ઓલ સબ્જેક્ટ્સ ફૂલ પોર્શન. હવે
15 જાન્યુઆરીથી જો ફૂલ પોર્શન ટેસ્ટ હોય તો એટલીસ્ટ બિફોર અ મંથ એ આપણે સિલેબસ કમ્પ્લીટ કરવો જ પડે. સો દેટ ઇઝ ઓલવેઝ માય ટાર્ગેટ કે 15 ડિસેમ્બર સુધીમાં હું મારો આખો સિલેબસ કમ્પ્લીટ કરી નાખું. પછી આપણે પાછું રિવિઝન કરીશું, પ્રેક્ટિસ કરીશું. સો મેની સ્કૂલ્સ વિલ અરેન્જ ફોર ધ બોર્ડ પ્રેક્ટિકલ એક્ઝામિનેશન, તેની પ્રેક્ટિસ કરવા આવશે. એન્ડ હિયર વી હેવ ફૂલ લિબર્ટી. તમારે ક્લાસમાં જ્યારે પ્રેક્ટિસ કરવા માટે આવવું હશે તો આવશે. યુ વોન્ટ બિલીવ સો મેની સ્ટુડન્ટ્સ ડ્યુરિંગ જાન્યુઆરી ફેબ્રુઆરી જ્યારે મોટી પ્રેક્ટિકલ એક્ઝામ હોય સ્કૂલમાં 3 to 4 hours remain in my lab. તો 3-4 કલાક મારી લેબમાં જ હોય, નાસ્તો લઈને આવે અને પ્રેક્ટિસ અહીંયા જ કરાવે. And I am solving the doubts also for them. આપણે ત્યાં ટાઈમની કોઈ લિમિટેશન નથી. જેટલી પ્રેક્ટિસ કરવી હશે તે થશે. અને એવું નથી કે ભાઈ તમારો જે બેસ્ટ ડે હોય એક દિવસ તમે ક્લાસ પર આવીને તમે પ્રેક્ટિસ કરી શકશો. એની ટાઈમ યુ કેન કમ એન્ડ મેક અ પ્રેક્ટિસ ઓવર હિયર. એની કોઈ લિમિટેશન્સ નથી. બટ અરાઉન્ડ 15th of December આપણે 12th નો આખો સિલેબસ કમ્પ્લીટ કરી નાખીશું. ધેટ ઇઝ શ્યોર. સો દેટ યુ કેન હેવ ઇનફ પ્રેક્ટિસ વિથ ધીસ. Now, considering all these things, let's start chapter 1 of this class standard. Again, be careful in this subject, be patient also. Difficult portion આવશે બધા, but as I said, બધું online education માં નહીં આપીશ. Whatever my specialties are, એ તો તમે physical class attend કરશો ત્યારે જ આપીશ. કારણ કે બહુ બધી શોર્ટકટ કીસ છે મારી પાસે, ચાર્ટ છે, ડાયાગ્રામ્સ છે. હું બધું એક્સપ્લેન કરું છું HTML નું, એની શોર્ટકટ કીસ છે મારી પાસે. બટ આઈ વિલ નોટ ગિવ ઇન ઓનલાઈન એજ્યુકેશન. તમે ક્લાસમાં આવશો ત્યારે તમને કહીશ કે what are the shortcut keys, what are the charts, diagrams to be remembered for this. Now let's start our first chapter of 12th standard, which is creating HTML forms using Composer. Composer ની અંદર HTML ના forms બનાવવાના છે. Now immediately question arises, what is a form? Form શું છે? So form is nothing but one type of storage. એક પ્રકારનું સ્ટોરેજ છે, સંગ્રહ છે. આપણે કેવું ક્લાસમાં એડમિશન લેવાનું હોય તો સર કહે છે ભાઈ આ ફોર્મ ફિલ અપ કરી આપો. કોઈ સ્કૂલમાં એડમિશન લેવાનું છે કોઈ ફોર્મ હોય. This online form, what you see over the internet, એ આપણે બનાવવાના છે. And that is our first step. Two ways we are going to create this form. આ ફોર્મ બે રીતે બનાવવાનું છે. એક HTML કોડિંગ થી બનાવવાનું છે, and second we are going to use this Composer software. એક HTML કોડિંગ થી છે અને બીજું Composer થી છે. With this both ways we are going to create this form. But first of all તમને એમ થાય what is a form? સપોઝ તમારે નવું ઈમેલ એકાઉન્ટ બનાવવું છે, નવું ફેસબુક એકાઉન્ટ બનાવવાનું છે, એટલે એની વેબસાઇટ ઓપન કરીને તમે ક્લિક કરશો ક્રિએટ અ ન્યૂ એકાઉન્ટ. As soon as you click, you are given the form which you have to fill up. બરાબર છે? તમારે ફોર્મ ફિલ અપ કરવાનું હોય. એ કેવું ફોર્મ આવે? I am just giving you the example. The form may be like this. આવું એક ફોર્મ આપશે તમને કે ઉપર કંપનીનું હેડિંગ હશે, then enter user name, email address, boxes like this are there. Enter your password, confirm your password, બે પાસવર્ડ બોક્સ શું છે બધું તે આપણે પછી ડિસ્કસ કરીએ છીએ. For gender, you see the circles like this. આવા સર્કલ આવે છે. હોબી માટે આવી રીતે બધા સ્ક્વેર આવે છે. City, this type of rectangle is there. આવે લંબચોરસ આવે. પછી તમે આ બટન પર ક્લિક કરો એટલે આખું લિસ્ટ ઓપન થાય. For your suggestions, complaints, comments, the whole box is there. At the end of each and every form, you will see two buttons, submit button and the reset button. This is the form that you see over the internet. હવે આ બધા ફોર્મના એલિમેન્ટ્સ છે શું, ઘટકો છે શું? For this, enter username and email password. These boxes that you see, they are called text boxes. આને text box કહેવાય. Enter password and control password. આ બંને પાસવર્ડ બોક્સીસ. હવે તમે એમ કહેશો કે સર આ તો બંને સેમ જ દેખાય. Of course, text box and password will look same on the screen. સરખા લાગશે. Where the difference will be? આપણે
આપણે જ્યારે ટેક્સ્ટ બોક્સમાં લખીશું ત્યારે કેરેક્ટર્સ ડિસ્પ્લે થશે અને પાસવર્ડ બોક્સમાં when you type something dots will be there. Why? Later on we will discuss. For this gender, this circles are there. તમે આના પર ક્લિક કરશો તો પેલું ડિસિલેક્ટ થઈ જશે, આના પર ક્લિક કરશો તો આ ડિસિલેક્ટ થઈ જશે. You know what these circles are known as? આ સર્કલને શું કહેવાય ખબર છે? They are called radio buttons. આ radio buttons કહેવાય. And radio buttons has a very specific feature. એનું એક characteristic છે, લાક્ષણિકતા છે. શું? Whatever number of options are there, only one is selected at a time. જેટલા પણ ઓપ્શન્સ હોય એમાંથી at a time એક જ સિલેક્ટ થાય તમારાથી. That is radio buttons. Hobby, squares that you see. કે તમે ક્લિક કરો એટલે ટિક માર્ક આવે, પાછું ક્લિક કરો ટિક માર્ક જતું રહેશે. Or these are known as check boxes. આને check box કહેવાય. અને check box ની characteristic શું? તો કે you can select one option, more than one options also can be selected. બધા ઓપ્શન સિલેક્ટ કરવા હોય તો તે પણ થાય. અને સપોઝ કોઈની હોબી જ નથી, મૂળજીભાઈ જેવા હોય હોબી જ નહીં એવા, કોઈ ઓપ્શન સિલેક્ટ નથી કરવું પોસિબલ છે, એક પણ ઓપ્શન સિલેક્ટ નથી કરતા. And for this purpose check boxes are given. For city, when you click this button the whole menu appears. આને શું કહેવાય? પુલ ડાઉન મેનુ પણ કહેવાય, ડ્રોપ ડાઉન બોક્સ પણ કહેવાય, સિલેક્શન બોક્સ પણ કહેવાય. So many words are used for this. You can select any of these options. For this suggestions, complaints, comments, online में purchase करेलू હોય કે problem હોય અને તમે રિટર્ન કરો છો તો એ તમને કહેશે કે what is the problem. હવે મોટું બોક્સ આપેલું હોય, you have to explain. This is called multi-line text box. એકથી વધારે લીટી text box. આ single line text box. This is multi-line text box. But so much content can be written. And at the end of each form, you see these two buttons, submit and reset. Reset છે ના માટે ખબર છે? હા, જેવું reset બટન પર ક્લિક કરીએ એટલે the details of the form is to the default values. ફોર્મ આખું ડિફોલ્ટ થઈ જશે. એટલે ઓરિજિનલી જે બધી ઇન્ફોર્મેશન હતી when you open the form for the first time એ બધું પાછું ડિફોલ્ટ વેલ્યુઝ આવી જશે. What is this submit button for? તો કે ફોર્મને સબમિટ કરે, but what is the meaning of submission? તો તમે જે કંપનીની વેબસાઈટ ઓપન કરી છે તમે ફોર્મ ફિલ અપ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો એટલે જેટલી પણ ડિટેલ્સ છે તમે ફોર્મમાં ભરેલી છે એ કંપનીના સર્વર કમ્પ્યુટર પર સેન્ડ થઈ જશે. So for the details to be sent on the server computer of the company, we have this submit button. હવે આવું ફોર્મ આપણે બનાવવાનું છે and with both ways, HTML ટેગથી પણ બનાવવાનું છે અને કમ્પોઝરની અંદર પણ બનાવવાનું છે. First of all, we will discuss using HTML how these forms are created. કેવી રીતે બનશે? તો ફોર્મનું જે ડિસ્કશન જોયું એ ફોર્મ as I said it is an HTML container. What it is for? To collect different kinds of input from the user. User પાસેથી બધી અલગ અલગ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી હોય એના માટે this form, HTML form is there as a container, એક સંગ્રાહક છે. What it is made of? In elements. એના ઘટકો કયા કયા? તો જે બધા હેડિંગ્સ મેં લખેલા છે આ these are called labels. આ બધા labels કહેવાય. check boxes, text input field, radio buttons, submit button, all these are called the elements. Even reset button of this form, આ બધા ફોર્મના એલિમેન્ટ્સ છે ઘટકો છે. પણ આ બધું બનાવાય કેવી રીતે? That is a big question. કેવી રીતે બનશે? તો HTML form when we are creating, you know that each and every web page begins with HTML tag. Within that we are providing the head tag, then there is title tag. Title suppose we are going to form 1, then title will be closed. After that, you know, we have to close the head tag. Then in body tag, generally two attributes we always use.
one PG color and second is text. Main content will be there within the body tag. Then we have to close the body tag, and at the end the HTML tag will be closed. હવે body tag ની અંદર we are going to create a form, અને form બનાવવા માટે compulsory attribute છે form tag. That is a tag. Form tag થી બધા form start થાય. જેમ table tag થી table start થાય, then form tag થી form start થશે. Now if we want to create this kind of form, આવું form આપણે બનાવવું છે, તો actually if you see this form is within a table. આ form પર ખરેખર ટેબલ માં છે. કેવી રીતે ખબર પડે? જો આ ફર્સ્ટ કોલમ છે, આ સેકન્ડ કોલમ છે, આ થર્ડ કોલમ છે. આ બધી કોલમ્સ છે, પણ ટેબલ છે તો ખબર નથી પડતી. કેમ? તો બોર્ડર્સ નથી. અધરવાઇઝ एक्चुअली this is a table. અને ટેબલમાં ફોર્મ બનાવીએ તો જ એવું પોસિબલ છે કે these alignments are maintained. એ તો alignment maintain નહીં થાય. So forms are always displayed in a table. ટેબલની અંદર જ બધા ફોર્મ બનાવાય. અને એટલા માટે આ ટેબલ બનાવવાનું છે ફોર્મની અંદર. એને માટે either you start the form tag first and then table tag, કે પહેલા ટેબલ ટેગ લખો અને પછી ફોર્મ ટેગ લખો. it doesn't make any difference. એનાથી કોઈ ફરક નથી પડતો. પહેલા ફોર્મ ને પછી ટેબલ, કે પહેલા ટેબલ ને પછી ફોર્મ. Immediately after that, first we will close the table tag and also the form tag. હવે આ બેની વચ્ચે જે આપણે ટેબલ બનાવવાનું છે, the output should be like this. Actually here if you see, this is the first row, this is second row, this is third row and so on. એટલે રો બનાવવા માટે તમને ખબર છે every time PR tag is there. હવે 12th ની ટેક્સ્ટબુક માં જોશો ને તો ડાયરેક્ટલી આ વેબ પેજ જ છે. ટેબલ કેવી રીતે બનાવાય, what are the tags, એનું કોઈ એક્સપ્લેનેશન નથી. કેમ નથી? બધું ટેન્થમાં આવી ગયું. and that's why I say કે ટેન્થનું નોલેજ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટેન્થનું નહીં આવડતું હોય તો some problems will be there, and that's why practice is very very important, especially for the students કે જેનું ટેન્થમાં કમ્પ્યુટર નહીં આવે. આ પ્રેક્ટિસ કરશો તો જ બધા લોજિક ક્લિયર થશે. Now in this TR tag, the first content to be mentioned. So I say TD tag, normal content છે એટલે TD tag use કરું. Suppose મારે લખવું છે enter username. Now the next step. In the next step, I want to create a text box. Now listen to my statement very very carefully. मुझे बोलूं तो एकदम ध्यान से समझो. Text box, password box, radio buttons, check box, submit and reset button. આ બધું એક જ tag થી બનશે, and that is input tag. All these elements, text box, password box, radio button, check box, submit and reset button are created using input tag. Two things are not created using input tag. Input tag થી બે વસ્તુ નહીં બનશે. કઈ? એક તો આ પુલ ડાઉન મેનુ and second is multi-line text box. કેવી રીતે બનશે that we'll see. But suppose here I want to create text box. As I said, input tag element to be used, input tag use करूंगा. But this input tag has the compulsory attribute, यानी एक attribute compulsory है, and that is type equal to. Type equal to તમારે mention કરવાનું છે કે શું બનાવવાનું છે. It has so many types. If you give type equal to text, તો એનાથી text box બની જ જશે. How to check? Okay, save કરીને browser ઓપન કરવું પડે, that you know. સેવ કરવા માટે શું? કે ફાઇલમાં જઈને save as કરો. Save this file. Suppose at present I save it with the name f1. It's compulsory extension .html. આ ફાઇલ હું સેવ કરું છું f1.html થી, and directly I press F5.
હવે હું F5 પ્રેસ કરું છું. આ જેટલું વેબ પેજ આપણે બનાવ્યું એનો આઉટપુટ જો એક સેલની અંદર એન્ટર યુઝર નેમ સામે ટેક્સ્ટ બોક્સ આવી ગયું. ટેક્સ્ટ બોક્સમાં લખાશે પણ ખરું. ક્લિક હિયર. Now by default the size of this text box is of 20 characters. આની જે લેન્થ આવે ને એ 20 અક્ષરોની હોય બાય ડિફોલ્ટ. પણ એ ચેન્જ થાય 20 characters it does not mean કે 20 અક્ષર જ લખાય, વધારે લખાશે શું થાય છે. But the length is of 20 characters. Suppose I want to change this, then you can use size equal. तो any length mention થશે. Suppose I give 40. Size equal 40 means the length of the box should be of 40 characters. Now I press F5. 40 characters ની length આવી ગઈ. So to change the length of this text box, we have this size attribute. Secondly, input tag has two more attributes, name and value. પણ એ બધામાં યુઝ કરવું કમ્પલ્સરી નથી. ટેક્સ્ટ બુકમાં તમે વેબ પેજ જોશો તો બધાની અંદર નેમ વેલ્યુ યુઝ કરેલી છે. એટ પ્રેઝન્ટ ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ. જ્યારે જરૂર હશે ત્યારે તમને કહીશ. સપોઝ આફ્ટર ધીસ I want to display a password box. Every time I will keep one tr tag empty. શું કામ ખબર છે કે બે એલિમેન્ટ્સ ડિસ્પ્લે થાય ને તો વચ્ચે થોડીક સ્પેસ હોય. નહીં તો પેલા બે એલિમેન્ટ્સ એકદમ જોઈન્ટ થઈ જશે. ફોર્મ વિલ નોટ લુક ડિસન્ટ, સારું નહીં લાગે. એટલે થોડી સ્પેસ બે એલિમેન્ટ્સની વચ્ચે. એટલા માટે એવરી ટાઈમ we will keep one tr tag empty. Then in the next tr tag again I go for the tag. Suppose I say enter password. Now in the next cell, password box to be created. As I said, all these elements are created using input tag. Its attribute is type equal to. You have to give password. Pass અને વર્ડ વચ્ચે સ્પેસ નથી છોડવાની, એ સાથે લખવાનું છે. સેકન્ડલી તમને જેટલી પણ વેલ્યુઝ ટેક્સ્ટ બુકમાં આપેલી છે એ બધી ડબલ કોટ્સમાં, એ પણ કમ્પલ્સરી નથી. નહીં લખીશું તો પણ થશે. નાઉ આઈ પ્રેસ F5. ઉપર ટેક્સ્ટ બોક્સ આવી ગયું, નીચે પાસવર્ડ બોક્સ. બંને સેમ દેખાય છે. બટ હિયર કેરેક્ટર્સ આર ડિસ્પ્લે. અહીં હું લખીશ તો ડોટ આવશે. શું કામ ડોટ ભાઈ? કેરેક્ટર્સ કેમ ડિસ્પ્લે નહીં થાય? શું કામ? ફોર સિક્યોરિટી, પ્રાઇવસી ટુ બી મેન્ટેન. આપણે જે પાસવર્ડ લખીએ છીએ એની પ્રાઇવસી નાની પણ જોડવાઈ રહી, કોઈ વાંચી નહીં લે આપણો પાસવર્ડ. nobody comes to know what we have written. એટલા માટે અહીંયા ડોટ્સ ડિસ્પ્લે થાય. But so many times in your form you will see enter password, confirm password બે વખત આવે. શું કામ બે વખત? શું કામ? It is to check the typographic error. ટાઈપિંગની મિસ્ટેક નહીં થાય ને એટલા માટે બે વખત છે. સપોઝ પહેલી વારમાં તમે તમારા લેટરની અંદર બાય મિસ્ટેક એને બદલે બી લખી દીધું. બીજી વાર તમે સેમ તમારા લેટર્સ લખશો, કરેક્ટ લેટર્સ. when you click submit button તો એની સાથે એક સ્ક્રિપ્ટ અટેચ હોય, જાવાસ્ક્રિપ્ટ. એ સેકન્ડ ચેપ્ટરની અંદર આવશે, આપણે કરવાના છે. એ બંને પાસવર્ડને કમ્પેર કરે. and if both passwords are same then and also then it will accept. it accept જ નહીં કરે. એ ટાઇપોગ્રાફિક મિસ્ટેક ચેક કરવા માટે બે વાર છે. અધરવાઇઝ માનો કે તમે ઈમેલ એકાઉન્ટ બનાવો છો, એક જ વાર તમને પાસવર્ડ પૂછે, બાય ડિફોલ્ટ એને બદલે બી ટાઈપ થઈ ગયું, એટલે તમારો એક પાસવર્ડ ત્યાં રજીસ્ટર થઈ ગયું. પછી તમે તમારું એકાઉન્ટ ઓપન કરવા જાઓ અને કરેક્ટ પાસવર્ડ આપો તો એ તો કે રોંગ પાસવર્ડ. તમને એમ થાય કે તો કરેક્ટ આપો. કેમ? તો કે જ્યારે તમે રજીસ્ટર કરો ત્યારે જ રોંગ થઈ ગયેલું. એટલે બે વાર પૂછે એટલે ટાઈપિંગ મિસ્ટેક હોય તો ચેક થઈ જાય. And that's why twice they are asked enter password and confirm password. This password box is also by default length of 20 liters. એ પણ ચેન્જ કરવી હોય તો આની અંદર પણ તમે સાઇઝ એટ્રીબ્યુટ યુઝ કરી શકો. સપોઝ I give 10. પછી 10 letters નું બોક્સ આવશે. This is password box. Below to that, suppose we want to create radio buttons. આની નીચે રેડિયો બટન બનાવવાના છે.
Again, we are going for one TI tag empty, एक TI tag खाली रखीશું. Suppose in this cell, I want to display gender. Then in the next cell, I want to create a radio button. As I say, input tag is that type equal. You have to give radio. એનાથી રેડિયો બટન બની જશે. આટલું લખો ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ રેડિયો એટલે રેડિયો બટન બની જશે. સી બટ વોટ કન્ટેન્ટ શુડ બી ધેર વિથ ધેટ એ તમારે પછી બાજુમાં લખવું પડે. તો બાજુમાં કન્ટેન્ટ સાથે આવશે. નાઉ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, વોટ ઇઝ ધ મેઇન કેરેક્ટરિસ્ટિક ઓફ રેડિયો બટન્સ? રેડિયો બટન શું કામ હોય? તો કે ભાઈ જેટલા પણ ઓપ્શન હોય એમાંથી એક જ સિલેક્ટ થવું જોઈએ. નહીં તો શું થાય? સપોઝ ઇફ યુ આર વર્કિંગ વિથ ધીસ ફોર્મ, આવું તમે ફોર્મ બનાવો છો તો બાય ડિફોલ્ટ એવું થશે કે બંને ઓપ્શન સિલેક્ટ થઈ જશે. મેલ પણ સિલેક્ટ થાય ને ફિમેલ પણ સિલેક્ટ થાય. ગડબડ થઈ જશે. ઇટ વિલ બી ટોટલી અનમીનિંગફુલ. કેવું લાગે? મેલ ફિમેલ બે સિલેક્ટ થઈ જાય. રેડિયો બટન્સમાં શું થવું જોઈએ? બધા ઓપ્શન્સમાંથી ઓનલી વન ટુ બી સિલેક્ટેડ એઝ અ ટાઈમ એટ ટાઈમ. અને એને માટે ટુ એટ્રીબ્યુટ્સ આર ટુ બી યુઝ કમ્પલસરી એન્ડ ધોઝ ટુ એટ્રીબ્યુટ્સ આર નેમ એન્ડ વેલ્યુ. નાઉ લિસન ટુ માય પોઈન્ટ. એવરી ટાઈમ ઇન અ ગ્રુપ ઓફ રેડિયો બટન્સ જે સમૂહ હોય, ગ્રુપ હોય, એવરી ટાઈમ name must be same, values must be different. દરેક વખતે નામ સરખા, વેલ્યુ જુદી. શું કામ? તો કે નેમ સરખા, it will tell the browser કે ભાઈ આ બધા રેડિયો બટન્સ એક જ ગ્રુપના છે. That's why name same. And value different means one option to be selected. એટલે every time in a group of radio buttons, name must be same, values must be different. Suppose here I give name equal to 8 and value equal to 1. આનાથી આઉટપુટમાં કોઈ ઇફેક્ટ નહીં આવે. નેમ વેલ્યુ એનાથી આઉટપુટમાં કોઈ ફરક નહીં પડશે. સી આઉટપુટ તો તમારો અનનોન જ છે. But if I make another radio button by using this input tag, પ્રેક્ટિસ કરો ત્યારે તમે જાતે લખો. મારી જેમ કોપી પેસ્ટ નહીં કરતા. તો મારો ટાઈમ બચે એટલા માટે કોપી પેસ્ટ કરો છો. બટ વેન યુ પ્રેક્ટિસ ટાઈપ એવરીથિંગ યોરસેલ્ફ એટલે લોજિક ક્લિયર થાય. હિયર આઈ વિલ ગીવ ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ રેડિયો. નેમ મસ્ટ બી સેમ એટલે બંને વખતે જ આપવું પડશે. વેલ્યુ મસ્ટ બી ડિફરન્ટ અને પછી એની બાજુમાં આપણે લખી દઈએ બે રેડિયો બટન આવી ગયા. Now here you can see both options are unselected. તમે ઇન્ટરનેટ પર કોઈ ફોર્મ ઓપન કરો ને તો એક તો ઓલરેડી સિલેક્ટેડ હોય, પછી આપણે ચેન્જ કરવું હોય તો થાય. And for that, with any of the radio buttons, you can use the attribute check. હવે check તો પોતે attribute પણ છે ને વેલ્યુ પણ છે. એટલે check is equal to check એવું લખશો તો પણ ચાલશે, એકલું ચેક પણ ચાલશે. તો હવે શું થશે? આ ફિમેલ ઓપ્શન ઓલરેડી સિલેક્ટ હશે. જો એફઆર કરું છું, હવે મેલ પર ક્લિક કરશો તો ફિમેલ ડિસિલેક્ટ થશે અને ફિમેલ પર ક્લિક કરશો તો મેલ ડિસિલેક્ટ થશે. આ ત્યારે જ થશે when you have same name and different values. તો જ આ પોસિબલ છે. હવે તે જેટલા રેડિયો બટન બનાવે એટલા આપણે સપોઝ immediately after that we want to give check boxes in one cell. Suppose I say hobby, then in the second cell text box will be created. Again to create checkbox also, input attribute type is equal to you have to give checkbox. There must not be a space between check and box. Space નથી કરવાની. એનાથી checkbox બની જશે. જો આ ખબર છે. બરાબર. હવે કન્ટેન્ટ તમારે શું બતાવવું છે તે બાજુમાં લખી દેવાનું. જે નહીં ગમતું એ પહેલા લઈ લઈએ. બરાબર.
નથી ગમતું ચાલશે પણ લખવું પડશે થઈ ગઈ જો હવે F5 કરું આવી ગઈ બાજુમાં નાવ સપોઝ સેકન્ડ ચેકબોક્સ આની નીચે મારે અહીંયા બતાવવું છે રિમેમ્બર આની નીચે અહીંયા ચેકબોક્સ આવવું જોઈએ સેકન્ડ ચેકબોક્સ સો what I will do I will again take a row TR tag to use કરીશ but one TD tag I will keep empty એક TD tag હું ખાલી રાખીશ શું કામ ખબર છે આપણે અહીંયા નથી લખવાનું અહીંયા લખવાનું છે એટલે પહેલો સેલ ખાલી એટલે one TD tag empty then in the next TD tag input type equal to checkbox suppose second ID કે આપણને બહુ ગમતું ચેકિંગ ચાલે જ નહીં નવા કરવાના છું થર્ડ પેજ સુધી ચેકિંગ કર્યા કરશું now I place F5 એક્ઝેક્ટલી આની નીચે આવે જો હું આ TD tag empty નહીં રાખતા તો શું થશે અહીંયા આવી જશે એટલે I have kept one TD tag empty અને આ TD tag ની અંદર again input type equal checkbox આવી રીતે તમારે જેટલા ચેકબોક્સ બનાવવા હોય સેમ થિંગ ટુ બી રિપીટેડ આપણે એના ઓપ્શન ચેન્જ કરી નાખીએ આમાં પણ બાય ડિફોલ્ટ બધા અનસિલેક્ટેડ છે સપોઝ એની ઓફ ધ ઓપ્શન્સ ટુ બી પ્રી-સિલેક્ટેડ મારે ચેકિંગ ને પ્રી-સિલેક્ટેડ બતાવવું છે તો બહુ મજા આવે આપણને સેમ એટ્રીબ્યુટ ઇઝ ધેર એ ઓપ્શન પહેલેથી સિલેક્ટેડ આવશે પછી યુઝરે ચેન્જ કરવો હોય તો થાય બદલવું છે તો બદલાશે now one MCQ is asked so many times બહુ બધી વખત એક MCQ છે in radio buttons how many times checked attribute can be used and in checkboxes how many times this checked attribute can be used તો રેડિયો બટન્સ ની અંદર checked attribute એક જ વાર યુઝ થાય કારણ કે ઓપ્શન સિલેક્ટેડ બતાવવાનું જ્યારે ચેકબોક્સ ની અંદર checked attribute જેટલા ઓપ્શન માટે યુઝ કરવો હોય એટલા ઓપ્શન માટે now after this suppose two buttons અહીંયા સબમિટ બટન અને અહીંયા રીસેટ બટન બનાવો તો શું કરીશું તો immediately after this TR એક ખાલી રાખીશું પાછળ so that space is there હવે આ સેલ ની અંદર જ મારે સબમિટ બટન બનાવવું છે tag is same input type is equal to submit તો એનાથી સબમિટ બટન બની જશે જો F5 કરું છું but what is the content on the button બટન પર શું લખાઈને આવે તે આપણે ચેક કરીએ જો F5 કરું છું submit query એવું લખાઈને આવે છે generally you will see કે only submit જ લખેલું હોય તો anything to be displayed on a button કોઈ પણ બટન હોય જ્યારે એના પર કંઈ બતાવવાનું હોય ત્યારે one attribute is there and that attribute is value equal to suppose હું અપર કેસમાં લખું submit જો F5 કરું એના પર સબમિટ લખાઈને આવશે સેકન્ડ સેલ ની અંદર મારે રીસેટ બટન બનાવવું છે સો અગેન આઈ વિલ ગો ફોર ટીડી ને નવી રીતિમાં લખો તો પણ કંઈ ફરક નહીં પડશે કારણ કે રો તો એક જ છે સેલ અલગ અલગ છે if you go for type equal to reset એનાથી રીસેટ બટન બની જશે ને લખાઈને પણ રીસેટ જ આવે છે the content of the button itself is reset but if you want to change this also value attribute you can use suppose હું upper case માં લખું reset એના પર રીસેટ લખાઈને આવશે all these elements now you can see we have created using input tag input type equal to text text box બનશે input type equal to password થી password box બને છે input type equal to radio કે radio buttons બને છે and which more attributes to be used name and value rule શું છે name same value different for checkboxes to be created every time input type equal to checkbox એનાથી checkbox બની જાય એમાં પણ name value attribute છે પણ અત્યારે યુઝ કરવા કમ્પલસરી નથી rule same name same value different અને કોઈ પણ ઓપ્શન પ્રી સિલેક્ટેડ બતાવવો હોય whether in radio buttons or checkbox what is the attribute checked થી પ્રી સિલેક્ટેડ ઓપ્શન આવશે and this is created using input type equal to submit
અને ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ રીસેટ અને બટન પર શું બતાવવાનું છે એને માટે વેલ્યુ એટ્રીબ્યુટ છે. આખા ફોર્મની અંદર બે એલિમેન્ટ નથી, ટુ એલિમેન્ટ્સ આર નોટ ધેર. કયા? પુલ ડાઉન મેનુ અને મલ્ટી-લાઇન ટેક્સ્ટ બોક્સ. સપોઝ આફ્ટર ધીસ એન્ટર પાસવર્ડ મારે સીટી નું પુલ ડાઉન મેનુ આપવું છે. ઇમિડિયેટલી આફ્ટર ધીસ પાસવર્ડ અહીંયા તો I will go for again one ER diagram. અહીંયા મારે બતાવવું છે જેન્ડર એક સેલની અંદર, સેકન્ડ સેલની અંદર I want to create a pull down. To create a pull down menu, the tag is select. Select tag થી pull down menu, drop down menu, selection box બનશે. પણ એ તો ખાલી તમને પેલો રેક્ટેંગલ બનાવી આપશે. એની અંદર લિસ્ટ ઓપ્શન્સ કયા? એવરી ટાઈમ within select tag you have to use option. જેટલા ઓપ્શન તમને જોઈતા હોય એ બધા ઓપ્શન ટેગ ની અંદર લખાશે. સપોઝ હિયર ગાય ઇન મુંબઈ ઓપ્શન ટેગ પણ પેડ ટેગ છે એટલે એને ક્લોઝ કરવાનો હોય બટ નહીં કરીશું તો ચાલશે. Then some other options, suppose I give it like this: Mumbai, Chennai, Delhi, Kolkata. IPL की बात नहीं करता भाई, एक तो IPL कैंसिल થઈ ગઈ, મજા આવતી જાય ऐसा IPL ના નામ લેતા. But these are the four options that we want to provide. Suppose now this selected is also a pad tag. આપણો પેડ ટેગ છે, યુગ્મ ટેગ છે, તેને ક્લોઝ કરો. જો નહીં કરી તો શું થશે ખબર છે? આ બધું આના બોક્સમાં જતું રહેશે પુલ ડાઉન મેનુની અંદર. સો ઇટ ઇઝ કમ્પલસરી ટુ ક્લોઝ ધીસ સિલેક્ટ આફ્ટર ધીસ. ઓપ્શન ટેગને ક્લોઝ નહીં કરીશું તો ચાલશે, સિલેક્ટને કરવું પડશે. સેકન્ડ થિંગ, ઇનપુટ ટેગ એ એમ્પ્ટી ટેગ છે એટલે ઇનપુટ ટેગને આપણે કશે પણ ક્લોઝ નથી કરતા, ઇનપુટ ટેગને ક્લોઝ નથી કરતા. સિલેક્ટ ટેગ મસ્ટ બી ક્લોઝડ. Now I press F5. જો શું થાય છે F5 થી? બરાબર, પુલ ડાઉન મેનુ આવી ગયું. અને સિલેક્ટ પેલામાં સીટી લખો, જેન્ડર જગ્યાએ. Here the content. Now I press F5. Options આવી ગયા. Any of the options you can select now. But suppose Delhi to be displayed as the pre-selected option. Delhi pre-selected out. So within option tag, there is the attribute selected. Radio button અને checkbox માં checked attribute છે. આની અંદર selected attribute છે. જો F5 કરો છો. હવે Delhi pre-select. પછી તમારે કોઈ બીજો ઓપ્શન ચેન્જ કરવો છે તો તે થશે. એટલે MCQ માં ગડબડ કરતી નહીં આવતા. HTML attribute if asked for pre-selected option in radio buttons or checkbox, the attribute is checked. અને pull down menu ની અંદર attribute છે selected અને એ પણ ક્યાં યુઝ થાય? option tag. Suppose after this city or suppose after this hobby I want to display multi-line text box. જ્યાં બતાવો. સપોઝ આફ્ટર ધીસ જેન્ડર આપણે બતાવવું છે તો અહીંયા હું કહીશ અગેન ડીઆર ટેગ, ધેન વન ડીઆર ટેગ અગેન. Here I use dd tag and suppose I give the content and the suggestions and the comments, anything જે લખવું એ લખાય. Then in the next step, to create multi-line text box, the tag is text area. Text and area ની વચ્ચે સ્પેસ નથી કરવાની, એ સાથે લખાયેલું છે. Text area શું કરશે? multi-line text box બનાવશે. But how much size it should occupy on the screen? The size value. For that, there are two attributes. One is calls and second is rows.
calls in terms of characters, column wise કેટલા character જોઈએ છે તે. suppose here I give 30 એટલે કે column wise 30 characters. કેટલી lines occupy કરવાની, suppose 4. આ text area calls equal to 30 rows equal to 4 નો મતલબ શું થયો, 4 lines અને 30 columns 30 characters column wise. એનો મતલબ એવો થયો આટલી સાઈઝ નો ટેક્સ્ટ બુક બતાવો. બટ અગેન ટેક્સ્ટ એરિયા ઇઝ અ પેટર્ન, એને કમ્પલસરી ક્લોઝ કરવું પડે. જો નહીં કરીશું તો બાકીનું વેબ પેજ એના કન્ટેન્ટમાં આવી જશે. જોવું છે આ રીતે કે સર ગપ્પા મારી દેવું કેવી રીતે જાય. જો F5 કરું છું આખું વેબ પેજ તમારે એની અંદર જતું રહ્યું એઝ અ કન્ટેન્ટ ઓફ ધીસ ટેક્સ્ટ એરિયા. એટલે ટેક્સ્ટ એરિયાને પણ કમ્પલસરી તમારે ક્લોઝ કરવો પડશે. નાઉ પ્રેસ F5. આ તમારો મલ્ટીલાઇન ટેક્સ્ટ બોક્સ આવી ગયું. આની સાઈઝ કેટલી, તો 60 characters column wise અને 4 lines આટલી એની સાઈઝ છે. સપોઝ એની અંદર કલરિંગ બતાવું છે તો ટેક્સ્ટ એરિયાની અંદર તમારાથી લખવું હોય તો લખો. સપોઝ I say here. Now I press F1. ઇન્ટરનેટ પર આવી રીતે આવે છે. હવે તમારે શું કરવાનું હોય, આ ડિલીટ કરીને તમારું જે કન્ટેન્ટ લખવું હોય તે લખાય. હવે સ્ક્રોલ બાર ઓટોમેટિકલી એક્ટિવ થશે. તમારે જેટલું કન્ટેન્ટ લખવું હશે તે લખાશે. સો ધીસ કમ્પ્લીટ્સ ધ હોલ ફોર્મ. હવે જો હું રીસેટ બટન પર ક્લિક કરું તો આખું બ્લેન્ક જેમ હતું તેમ થઈ જશે. સબમિટની ઇફેક્ટ નથી આવવાની અત્યારે, નો ઇફેક્ટ. કેમ તો કે આપણે કોઈ સર્વર સાથે કનેક્ટેડ નથી, ઇન્ટરનેટ પર વર્ક નથી કરતા, એટલે કશું સબમિટ થવાનું નથી. બટ ધ હોલ ફોર્મ વી હેવ કમ્પ્લીટેડ. ટેક્સ્ટ બોક્સ, પાસવર્ડ બોક્સ, પુલ ડાઉન મેનુ, રેડિયો બટન્સ, મલ્ટીલાઇન ટેક્સ્ટ બોક્સ, ચેટ બોક્સ, સબમિટ અને રીસેટ બટન. અગેન રિવાઇઝિંગ ધ પોઇન્ટ્સ. ટેક્સ્ટ બોક્સ ની રીતે બને input type equal to text, input type equal to password. પુલ ડાઉન મેનુ ની રીતે બને select tag, અને એની અંદર લિસ્ટ બનાવવા માટે every time option tag to be used. રેડિયો બટન માટે input type equal to radio, two attributes must be used, name and value. મલ્ટીલાઇન ટેક્સ્ટ બોક્સ કેવી રીતે બને, text area tag to be used. What are the attributes? Calls and rows. Calls in terms of column wise characters, rows in terms of lines. Checkbox બનાવવા માટે input type equal to checkbox, every time to be used. Submit button માટે input type equal to submit, reset button માટે input type equal to reset. બટન પર જે કન્ટેન્ટ બતાવવો હોય એના માટે value attribute will be that. So this completes the whole form, and this we have created using HTML tags. તો પછી તમારે આખો આવી રીતે વેબ પેજ બનાવવું પડે. Two forms we are going to create. એ બંને હું તમને મૂકીશ PDF ફાઇલ. એ તમારે આવી રીતે બનાવીને સેવ કરીને બ્રાઉઝરમાં એની ઇફેક્ટ ચેક કરવાની છે. હવે જે ફોર્મ આપણે HTML કોડથી બનાવેલું છે, same we are going to create using Composer software, and that will be our next session. Next session ની અંદર આ આખું ફોર્મ કેવી રીતે બનાવાય Composer software ની અંદર, that we will discuss. But again, take my notes very seriously, that this is just the beginning, very simple points as far as the syllabus of 12th standard is concerned. બહુ જ ડિફિકલ્ટ અને બહુ જ એડવાન્સ લેવલના ટોપિક્સ આવશે, સ્પેશિયલી 6 to 11 ચેપ્ટર્સ જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ. પણ એટ ધેટ ટાઈમ આપણા ફિઝિકલ ક્લાસ હશે, એટલે ફેસ ટુ ફેસ when teaching is there, it will be more effective. અને એ that is required for Java language, કારણ કે બહુ જ હાયર લેવલની લેંગ્વેજ છે. પણ ત્યાં સુધીમાં તો આપણા ફિઝિકલ ક્લાસીસ સ્ટાર્ટ થઈ જશે. બટ અગેન આઈ એમ ટેલિંગ યુ, પ્લીઝ સબસ્ક્રાઇબ ધ ચેનલ એન્જોય કમ્પ્યુટર વિથ દિવ્યકાંત ઓન યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધા પર આપણા પેજીસ છે, એને ફોલો કરજો. બધા નોટિફિકેશન્સ આવશે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આઈ વિલ ગીવ યુ થ્રુ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ કે પછી ટેલિગ્રામ. આ બધા સોફ્ટવેર્સ કે વિલ રેડી વિથ યુ. સો નેક્સ્ટ સેશનની અંદર we are going to start form using Composer software, that we will see in the next class. Thank you.